હવે વાત ખેડાની કરીશું કે જ્યાં નડિયાદમાં વરસાદે ખોલી છે તંત્રના દાવાઓની પોલ। નડિયાદમાં 7.5 ઇંચ વરસાદથી પાણી। ભારે વરસાદને કારણે શહેરમાં પાણીની સ્થિતિ। અંડરપાસ હોય કે પછી રબારીવાડ, દરેક જગ્યા પર અત્યારે માત્ર પાણી જોવા મળી રહ્યું છે। ત્યાં સુધી કે ધારાસભ્યના ઘર પાસે પણ કેડ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ ખેડા જિલ્લાની અંદર અત્યારે મેઘમહેર થઈ રહી છે, પરંતુ આ મેઘમહેર નડિયાદ શહેર માટે મેઘ કહેર બની જવા પામી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। નડિયાદ શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર આ જ પ્રકારની અત્યારે સ્થિતિનું સર્જન થયું છે। સવારે 6 થી બપોરના 12 સુધીમાં અંદાજિત 6 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। જો કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે ઘણી બધી હોસ્પિટલો આવેલી છે। કયા પ્રકારની સ્થિતિનું અત્યારે સર્જન થયું છે આપ દ્રશ્યો પરથી જોઈ શકો છો। મહત્વની બાબત એ છે કે આ જે રસ્તો છે તે પંકજભાઈ દેસાઈ કે જે સિનિયર ધારાસભ્ય છે તેમના ઘર તરફ જવાનો રસ્તો છે। જે ધારાસભ્ય પોતાના ઘર તરફ જવાનો રસ્તો પણ ચોખ્ખો નથી કરાવી શકતા, તો નડિયાદના નાગરિકોની કયા પ્રકારની સ્થિતિ હશે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ જાય છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો નડિયાદના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને નુકસાનની શક્યતા છે। ડાંગરના પાક પાણીમાં ડૂબતા ખેડૂતો ચિંતામાં છે। જો સમયસર પાણીનો નિકાલ ન થાય તો ડાંગર કોહવાઈ જવાની શક્યતા છે। ખેડા જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા વરસાદની અસરો હવે ખેતરોની અંદર પણ જોવા મળી રહી છે। વડતાલ તરફ જવાના રસ્તાની પર ડાંગરની જે ખેતી કરવામાં આવી હતી તે ખેતરોની અંદર અત્યારે ઊભેલો છું। જે રીતે વહેલી સવારથી મેઘમહેર થઈ રહી છે તો તેના કારણે જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે। ખેતરો અત્યારે જાણે કે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ખેતરોની અંદર ખેડૂતો દ્વારા ડાંગરની વાવણી કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને જે પાક છે તે પાણીની અંદર ડૂબી ગયો છે તેનાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ શકે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।